દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો બાબુલાલ સરપંચ ના એક મીટિંગ માં જતા આવીએ પેલા ભગત ને કઈ જાય ને તે મારે પેલું વરદ જવાનું હોય ને તે કહી દો ટોપ ના પર મારે. હા તારે એક ટોપામાં બધું પટી જાય. ઓહ ઘરી ઘરી ટોપા ના ખાવા પડી હોય ઘેર. વાંચી અને પાછું ખબર સરપંચ ભેગા હોય ને તો આયોજન ચેલું કરવાનું આમ ચેલો માણસ રહું એ બધી વાં ખબર પડે પાછી સીધા આમ. હા એટલે કેટલા લાડવા બનાવવાના, કેટલું જી જોશે, કેટલી ખોડ જોશે એ બધું ખબર પડે હોય પાછી. સાચી વાત. ગામમાં કોઈક આયોજન નું હોય ને તો સરપંચ જ બોલાવી બધા. બધું લિસ્ટ કમ્પ્લીટ બનાવી પાછા. ઓહ યા જમણવાળામાં લિસ્ટ કમ્પ્લીટ બનાવી પાછું પાક્કું. ઓહ કારુભાઈ કદી ખૂટ્યું નહીં જિંદગીમાં આજ સુધી. વધા ખરું પણ ખૂટે તો કદી ના. ઓહ હેડો સરપંચ બેઠા જ છીએ. ઈવન તો હું કોમ છે બેહી જ રહું છે કે બીજું કોઈ નહીં સહી સિક્કા કરવાય. સરપંચ સરપંચ ચમ મીટિંગ માં બોલાયા હતા કે જો કોઈ ઉતાવળ છે તારે? અમાર તો કોઈ ઉતાવળ નહીં. તો બેસ કે હજી મીટિંગ માં બે જણા આયા એટલે મીટિંગ ચાલુ કરવાની હોય લે. કશો વાંધો નહીં બેહીએ છીએ. હે બાબુ હા સરપંચ પેલો મોટો ખોળી લેતા હમણાં ખોળીઓ નહીં આવશે પાછા. બાબુ પાછું વરસ ઉજવવાનું છે નહીં ખબર એને હાલ કીધું મને રસ્તામાં આવતા આવતા. તારો તો ખાસ મિત્ર છે બાબુડો કીધા વગર નતો છે યાદ કર. પણ કાળો અમે કેવું રાખવાનું છે ખબર છે? બાબુજી ખરા ને પોચી વળે એવા નહીં. ચમ તને ખબર હશે કે તારા ભાઈ બંધ ની તો ખબર છે. પીએમ ને પીએમ બધું કાઢ્યું છે ભાઈ તાર. હું સરપંચ લે એટલે હું કઉ છું હા તું પોચી વળી એવો છે ના તો પછી પેલો તો પૈસો જ નહીં કૂતરા કટમ ગામમાં તે ચાર સોળીઓ ખવડાવી દો કે પાળ આવે. ના કારુભાઈ જેનું આપણે ખાધું હોય ને એને ખવડાવવું પડે. ના ના તું તો બાર ગામમાં ખાઈ આવેલો તે બધો ખવડાય. સરપંચ એની વાત નહીં. આપણે જેને વરદ ઉજવ્યું એને બોલાવે એને બોલાવવું પડે ને આપણે. એટલે હું કરું છું એમ કે બધું આબા દે હું કેવું બધું. અલ્યા બધા તો એમ જાય છે કે પોત કોમ જમાડ તો જમાડે કે ના સરપંચ તો પછી બેસ કે તાણ આવી એટલો તો શું તમારા જોડે એવી શક્તિ એવી ભક્તિ તાણ પછી બાબુ જો આપણે ના પહોંચી વળતા હોય ને તો કશું કોઈ કુટુંબ ગોમ કોઈ ખવડાવવાની જરૂર નહીં. પોત છોડીઓ જમાડો ને ચેકડી ચાલો ને 51 રૂપિયા હાથમાં આવતો હોય ને એવું જોઈ દે દેશે માનું બળદ. સરપંચ પોસોડ્યો નીચે મારવી. હા ઓવા તે મારો તો હું હતો આખું કામ કરી દોય. સાચી વાત છે બાબુલાલ. અત્યારે ખાઈ ખાઈ વસ્તી ખોટું બોલે છે. હું તો કહું ના ખવડાવો એટલું સારું છે. મારો વિચાર એવો આપણું કુટુંબ એટલું ખવડાવી દઉં. હા ઓવા એ જ બરોબર છે. મારું એમ જ કેવું તું પણ આ તો તમે બોલો ને એ અવતી હારું. સાચી વાત બોલે ને અહીંયા તારો ભાઈ આવે છે પાછો એમ કહે છે કે સરપંચ ને ચડાવ્યો છે બાબુ. હો બાબુલાલ બે ખાલી મીટિંગ જવાય પછી કશું નહીં મીટિંગ. હા તને ખબર નહીં આપણે વરદ ઉજવવાનું હોય. એ તો મને ખબર છે થોડી ભલે બોલાતા નહીં મીટિંગો માં આવી જ છે પાછા. એ સગા ના તો કોઈ મીટિંગ ના કહેવાય. તો સરપંચ ના ઘેર બે મોણે બેહી દે મીટિંગ કહેવાય? ગમે લુખડો આવીને બેહી જાય તો મીટિંગ જ કહેવાય તાણ. એટલે લુખડ કોને કહેશો? નામ લઈ લીધું મેં નામ લીધું. ઓહો પાછા જો બોલતા હોય નહીં બોલજો. એ કાળો કોઈ લડવા નહીં તમે એટલે કોણ લડવાન કરો? હું લડવાન કરો? લે સગત વ્યવસ્થિત વાત કર ભાઈ સર. પણ મેં તો નામ લીધું હા કા મસ્ત લુખડ છે. સગન તો બોલે આપણું વરદ ઉજવવાનું હોય જેને આયોજન કરવા એટલે સરપંચ ભેગા થવા હતા. એ હું નહીં ભાઈ નહીં તે કરી દે તું બધું આયોજન. કશું વાંધો નહીં આયોજન તો કરીએ છીએ આપણે નહીં ચાર ઘર જમાડી દઈએ. ના ચાર કર નહીં જમાડવાનો. કેમ એટલે બાબુલાલ? આખું કુટુંબ ખવડાવવાનું આપણે તો. પણ આપણા ચાર ઘરમાં છોડી નહીં તો છોડી જમાડવાના તોય આવી જાય માતાજીને તો. બીજા પર રહેતો જેમ ભરીએ સારું લાગે. તો પણ તમે આવ્યા પાછા તું નહીં જતો આપણા કુટુંબમાં કોઈ કે એટલે હા તો બોલાવીને તો જવું પડે. એ તો આપણે ડિસાઈડ કરવાનું હોય. તે આપણે બધા બોલાવવાના એટલે છે. સગન વાળા પછી વાળો આવે ને તો ખવડાવવું પડે. ખાઈ ખાઈને બેસી ના જવાય. એ તો મને ખબર છે કે વારાચેરી વાળો અને મેં પછી ગારો એ તો મને ખબર છે પછી કશું વાંધો નહીં. એટલે હું નક્કી કર્યું મીટિંગમાં કુટુંબ ખવડાવશે આપણે બધું. બીજા રિયાદ ઉપર તો સારું લાગે છે ને કુટુંબમાં નહીં ખવડાવવું જો કે મુજે તો કે ના પાડી સરપંચ કુટુંબ વાળાને ખવડાવવાની. ના તો પાડી ચાર ઘર ખવડાવવાનું કોઈ એ કુટુંબ વાળા હોય ને એમને ખવડાવી દેવું. હું કહું બાબુ? એમ તો કહું મુતાન. કશો વાંધો નહીં. અને હું કહું છું પેલા ખોડીઓને અને ભગતરોને ઈવન કુટુંબ વાળા કહેતા નહીં હો. એટલે ભગત ના તો કહી દીધું છે અને બાબુલાલ એ તો આપણા કુટુંબ ના છે. બંને મારો જીગરી. તારો તો બુદ્ધો શક્ય નહીં. શું થયું સરપંચ માં? ઈ ભગતરામ તો કઈ બોલાવવાના આવે છે લ્યા. કહી દીધું પેલા હું તો. આ વિવાહી
વિવાહિત એ બોલાવો તમે વન અલ્યા પોરીને મેં બોલા એટલે મેં બોલાવો પર આઈને અરે પણ એ તો એના છોકરાને વિવાહ જમવા બોલાયો તો સરપંચ તારા છોકરાને વિવાહ બોલાવજે ને આખું ઘર ના પાડો એને જઈને હવે ના ના તો પાડે પાડવું જ પડશે તાણ. ના 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 પરાય કોઈ ન એટલે તારે આપણા કુટુંબ સિવાય બહારનો માણસ ના આવવો જોવે બાબુલાલ. પણ કાઢવે હું કહું ખબર હે? આ પરસાદી કહેવાય એમાં ના કોઈ પરાય ના યા કુટુંબ સિવાય બહારનો માણસ આવશે ને તો કોઈ નહીં આવે હો રાખજે તારા ભાઈઓ. આ શી નહીં આવે સરપંચ તમે કોઈ ના આવે તું તારા જેવું કરી કોણ આવે લ્યા અને મને પૂછી તું તું એ ખાનું કેમ કે આવજો એટલે એટલે હું કહું તને લે પૂછવા આવું એને ખાવાનું એટલે પેલા આવે કોઈ બીજો ઝઘડો તો નહીં આવતા રે પછી તને કહી દઉં અલ્યા તારે રેડો પણ ચાલુ કરજે બે ભાઈ ચાલુ કરો તું અત્યારે ચોકમ બીવાઈ છીએ વિવાહવાનું નહીં હા. પણ તું સકોળા એટલે અને meeting ચાલે છે. ખોળાવામાં મીટિંગ નહીં મારા બાબુલાલની ડોશી ખરી ને હમ. વરત લે છે ને તે ઉચબવાનું છે તે એનું આયોજન છે એનું આયોજન જવા દે તેલ લેવા અને કાલ કોક રહસ્યનું કહેતા હતા. એ રહસ્ય હતું અમાર ભાઈ નું હતું પણ આ તો હું બોલવામાં થોડી મિસ્ટેક થઈ જાય છે તો હું પૂંછડું ખાવા બોલાવો છો આ કામ બધા મીટિંગમાં એ ખોળા, કોકની વેળાઓ બગાડો છો. એ વાંચી કીધું તું આ તો આવવાનો પણ છે દેખાય છે ને ચો હજી કીધું તું તાણ શું કીધું તું કે વાંચી આવજો લે ચો હજી બોલ્યા નહીં તમે ત્યાં કે મીટિંગમાં આવી જજો અમારે નહીં ધોઈ. બાબુ તું કાલ નતો લે કેટલા વાગે બોલાવે? એક વાર ભાઈ બધી વાત જવા દો સગન મુક ભગત ના પારું અને આ રેદર ના બોલાતો ના ખાવા તને કહી દીધું કે રીત વાર ન લે આ ઉભો રહીને તમે જોરી આનો આવે તે ના આવે એ તમારા ભાઈબંધની પાસે એગ્રીમેન્ટ ખબર છે જો ઓમો સગન ઉભા રહેજો. કોને કીધું બાબુલા માતા ઘેર ખાવા આપવું છે એવું? આ રે કે હમણાં હું કોઈ ગોમનો કૂતરો નહીં દીધો ફરી ફરીને ભર્યો બોલા તારા તમે રહ્યો તો ભરવા આવો નહીં ભાળી નહીં જાય ખાવાનું. કૂતરાથી જતો રહેલો એ મેકતો આય શું બોલ્યા ઓમ મોઢું રાખીને બોલો. હું એટલે ઓય કા બોલાયા હતા એમ કયો. બોલાય નહીં ખોળા એરે મીટિંગ કરીને એ હોજી છે હજી કોઈ નહીં આવે અત્યારે જે કહેવું એ કહી દો. પુનશ્રમ પેજ્યું ના આવી તો તાહેરું હેડવા મન કહેતા નહીં પછી મીટિંગમાં બોલાવતા નહીં. એ હોજના મીટિંગ રાખી છે ના હાર્યું ખરું ને દશામાનું વરત ઉજવવાનું છે બાબુની ડોશીના ઘેરથી એટલે મીટિંગ ભાઈઓને બોલાય બાબુલાલ ખરા ને હાલ પહોંચી વળી એવા નહીં એટલે એવું નક્કી કર્યું છે અમે બધાએ કા કુટુંબ રહ્યું ને જમાડી દઈએ એમાં બાબુ કશું નક્કી કરતો નહીં પણ જ્યાં બે ત્રણ ચમચા હોય છે ને એના વચ્ચે ફરી જોઈ છે આમ. એટલે અમે ચમચા ઓવા ખોળા વચ્ચે હેડવાન કરજો હો બસ ઓમાં મારો કોઈ લેવા દેવા નહીં ઉભા રહો તમે. ખોલ ભાઈ એ ખોલ ભાઈ ભાઈ બધું પટી ગયું હવે. ચમ મારો તું જીગરી ભાઈ પણ હતો પણ આના વાદે ચડ્યો ને હવે તું મારા ઘેર રકાબ્યો ચાટવા ના આવતો. પણ મારો ભાઈ સાહેબ રે પેલા ખોલ એ ભાઈ ઓ કર્યો ભાઈ બંધ નતો મુદારો. હું કહું છું આ તો બરાબર છે ભાઈબંધ તમે છો ભાઈ હેડા ને એ મેડું પર હા અમારા તે હેડો હેડો ભાઈ હેડો એમાં જ હેડો. એટલે ખોળા બે ભાઈઓને રાગ તોડાવતા હોય ને ગમો તો તમારા જેવા એ હું નહીં કોણ લે હાલું કીધું એ હું ના આવું હાલું એમાં. કીધું કે મારો ભાઈ છે એટલે તું કીધું કે ભાઈબંધ નહીં અરે બોતરા જેવા તમ સરપંચ છે કોમનો ખબર પડે કે ના પડે લે એ તો રાગ કોણ તોડાવો છે એ તો બધાને ખબર છે. ના ખાવા દોથી હું મારો ઘેર બનાવી ખોક નહીં ખાવા આવડતું દોથી મારે છે? તમે આ ડકોનો ખાવાનો આમાં વાત કેવી છે ખબર છે બાબુલો છે ને આખું ગમ ખવડાવવાનું કહેતો હતો કોને કીધું પણ વચ્ચે બે ત્રણ કૂતરા ફરી વળ્યા ને એ ખોળા મોટો પાડીને વાત કરજો પછી ગોમનો કૂતરો તો નહીં ખવડાવવાનું આપણે કુટુંબ જ ખવડાવો વધારે તો કૂતરાને ખવડાવી દેવાનું બાકી માણસોને ખવડાવવાનું કોઈ મજા નહીં કે તું પૂન થાય પણ સરપંચ તમારા કુટુંબમાં તો કૂતરા ઓછાઈ. એટલે તો કહું છું કે નાઈ દેવાનું કૂતરો આ બેહી રહ્યા એવા ને એવા. ખોલ ભાઈ તમે હેડજો કાચમ ખાવાનું. તમે હેડજો બોલાયા વગર એ તો વાત કરી બેસજો તમે હો કોણ હેડે? તમે હેડો એ કે યાર. હેડે બીજા. તું દી સરપંચ મીટિંગ રાખી છે ને અને એ કશું નહીં કૂતરા જેવા થતો નથી. હેડ. એ ઓલા કૂતરો કોને કોઈ લે તું આપણે બધા કૂતરા. હા અરે બધા હારા કેવાય આપણે બધા કૂતરા. આપણે બે કૂતરા ઓહો. અને આ બધા એ બધા હારાઈ માણસો છીએ. કરી જિંદગી હાળો કોમ કોડા કા તમે કે છે ને એટલે હારો કોમ એટલે હું તાર હાથ લઈ લો ખભાઈ. તમે તો કૂતરાથી જેલા ઓલ્યા તમે હો ને ગોમો માગી માગીને ખો અરે માગવા તો બરોબર ને તો હારો કહેવાય એનાથી જેલા હો તમે તો કર્યા માગતા હોય ને તો હારું પણ પેલું ચાટમાં હું નહીં નાખતો એની વેણી ખોય છે અરે. બરોબર છે એવા દાડા આવશે અમાવાના એટલે વચ્ચે હેડવાનું કરજો હો આ ભાઈઓની મીટિંગ છે નહીં ગોંબાળોની હેડવા ઉભા કર રહેજો તમે એડ્રેસ છીએ અમે બાબુલો કાલું કીધું તને ખાવાનું કીધું તમે કીધું તું ને ઓવા અત્યારે ના પડે તો કુટુંબ રાખ્યું છે. વાતો પણ મારી વાતો ભાઈ બન ભાઈ બન
ભાઈબંધ કને ખોલે તું ભાઈબંધ પટી ગયો માં નહીં નાખવાનું ભાઈબંધ નું તમારા ભાઈબંધને જીગરી ના આ તો અમે કોઈ નહીં તા ભાઈબંધ હેડ બંધ કર જા અરે મને લાગે ગોઠશે નહીં હવે એટલે આરે ખાવા માટે ભાઈબંધી તોડી નાખી અમે તમાર જો નહીં લેટવા કાઢીએ બલેરો કને ખોલે તું ખાવા માટે તો ના બહુ સુધી કરે. પણ આયા છો તારું ભાઈ. તમે બેસી ગયો. સાહેબ તો હું ભગત સમજાવું આ બધા ભાઈ આ બધા ભાઈ જી આ સુધી ભાઈ નતા અમે ભાઈ આવી ગયા ખાવાનું થયું એટલે આ મારો જીગરી ભાઈ રોજ રકાબ્યો ચાટવા આવતો અને હવે મારો અમો પાડે છે ખોલભાઈ ઓલા ભાઈ હેડે મેલું પડે મારા તમે તો સમજતા નહીં ભૈયા પણ ભાઈએ લીટું દોર્યું છે આ પેલા બુઢા ભાઈ ઉભા રહે ને આર્યા તમારા તમારે ખાવું છે ને કયો ખાવું છે ને તમારે અલે આ ખાવા તો હું પૂછ્યો નહીં કોઈ તાર પછી આ ખાવા તો ત્યાં પૂછ્યા કૂતરા પેલા ભાઈ હેડવાન કરજો હેડવાનું કરજે રાગ તોડાવજે ને તો અરે તોડાવજે તમારે ના ના તમે જીઓ અંધાર રાગ લે ચેપ એને પેલો કર્યો તમે તો હોય ને એમાંથી રાગ તોડાવવા માંગો તો હેડવાન કરો આ તો બધા લાડવા કરે રે લાડવા બંધ થાય તો હું હતો ને તઈ બચી ગયા ને કે તેડા પેલા ખબર હે ને મારી ના આઈજો ને મો વારો ના આવે તમારો આમાં ભાઈ બધું ભૂલી ગયા આમાં એ ઓમા ઓમા ચાંદની વાત કરી લે ફોન ની વાત કરી ફોન ની આ ટાઈમ ની વાત કરી આવું જેલી વાત રહી ને ઉપર ના લાવતો ને ઉપર તને પોકાડી દ્યો મગજ કાલનું ખરાબ ચાલે છે વધારે બોલતો ના ને હેડવાન કરી લે તું હો એ તમે નસીબ હારો અને હું બચાવવા તમને આવ્યો નકા તારે ફોન ભૈયા રોમ બોલો ભાઈ રોમ થઈ ગયું હોય પણ કા બતાયા તા રોમ રમાઈ નાખવા તો હાથ પડાય ગમો બતાય તો તું એમાં ને જા નહીં તમે હો ને ગલત મતલબી થઈ ગયા આમાં કોક કોમ પડે ને ભગત હેજી માં ગત કોમ અલ્યા પણ રેદો ભરવો તો ઘેર ડોચ્યો ક્યાંક બંધાલી હું ખાવા માટે નહીં મળતો તો પછી મરકવાથી હેડ ઓરા અરે આઈ ને વડને કહેતો ને એ થી અઠરમાં ખાવા જાય ખબર તને જઈ તે પનીર ટીકા મરે ને ઈકન ખાવા જોઈ જબર લેટવા એ મારા પૈસાનું કહું છું તું થોડો ખવડાવી છે લે ઓ બા તું તારા પૈસાનું ખોઈ બધી ખબર છે મને બરોબર છે ના ના તું આલ દહી ને એટલે હું કહું છું કારણ કે સરપંચ મેં તમારા પારખો ઘણો વેઠ્યો છે મને આ બધી ખબર હોય એ તો બુદ્ધિ હોય ને તો બધું ખવાય નકર તમારા પટેલ કૂતરો જેવા ફરજે ગામમાં બુદ્ધિ તો તમારે બધું ખાઈ ગયા સબ ગામનું એ સરપંચ બંધ થઈ જજો પેલા લડવાનું ખુલ ભાઈ કોક સિક્કો મારવા આવે ને લાવ કોણ છોડી ગયા એ પછી જઈને ખાઈ જવાનું રે નહીં કરતો કરે પેલો નહીં કરતો કરે લે ગામમાં એટલે સરપંચ સરપંચ ખર્ચો કરે છે બધે હું કહું ખબર હે? ના ગોમ ખવડાવી દો આખું હા ઓહો બેસ આવ બેસ એટલે એમ નહીં પણ બોકા તારો ઘરે ઓકે. માં અરે પણ નહીં ખાવ અમાર તાર પછી ખાઈ જાય છે ખર્ચો કરે તેરો કરે પૈસા બગડી ના બગડી તારો હું લેવા દેવા ગામના કૂતરો નહીં ખવડાવું ખાવા દોસ્તી જુજે કેવું કરી રહે છે પણ અરે આપણા ગામની ઉભેટીઓ ખરી કાળો કો ખારું કરીએ ને એટલે આને બે ભાગડીઓ ખરી ને યા મૂળમાંથી કાઢી નાખી વાત આ બેરન બારમાનું નહીં મળતા ખાવાનું બેસજો બેસજો આ બધું છે એ હું જોઉં છું કે જો કે ચાલ હળી પણ હું કહું છું માતાજીનો અવસર છે એમ કેમ પાર પારો યાર તે તમે કને કયો તા ને તમે જજો યાર તો ભગત યાર આ ખવડા પાછા પડી આ બીજો કે નતો પડે કોઈ નહીં પાછું તે હું કરવા પરવા બોલાવી કાલ કહીજો તો ને કાલ હું આઈને કહીજો ખબર છે શું કહીજો તો ભરત ઉજવવાનું છે મારે કોઈ આવતા નહીં આવી જરૂર નહીં કોઈ ની તો પહેલેથી તું કાલ ના પાડી દી પોત છોડીઓ કોક જમારવાનો ઈ તમારો તાકાત નહીં ગોમવાળો ખવડાવવાનો એ તો ઓનો કોમ અને નતું કીધું કે સરપંચ તમારું આખું ઘર છે નહીં આપું ખાવા હેડ ન હોતી આલે છે ને બધા હલકાશી હતો કોકનો ભાળી ને એટલી મોટી મોટી વાતો કરી કુનાલ કોઈ કીધો આ હમણાં પડશે પડવાનો હાથ નહીં પડવાનો હમણાં બોલું નાખો એ આ તો લગી બાબલો સર માડી આવે ને કે મારી તમને વાત તો તો લાફો મેલું તો ભાઈબંધ ને તો ભાઈબંધ તરીકે રે ચમ ઓ સરપંચ આમ તે હાથ ના હું તો પાડે. કે ભાઈબંધ હું ને તારો દુશ્મન કલ્યાણ દુશ્મન પટી ગયો હા, બાબુ પટી ગયો. આ સુધી ભાઈબંધ હતો ઓહો. હવે તું ના પાડી ને એટલે દુશ્મન થઈ ગયો પણ તું ઘાટમાં મારા ઘાટમાં ભગતરા તમે એટલું સમજતા નહીં કે અમારી શક્તિ એટલી ભક્તિ મેં કરી છે તો તમે ચમ હમ કરો છો તમે યાર એમ કેમ નહીં કહેતા ભાઈ ભાઈ ભેળા કરીને ખાઈ લ્યો આવો તો નતો ધાર્યો બેટા તું મારો ભાઈબંધ નીકળ્યો આવો હા? ડગવા દીધો હતી પાછળ પીઠ પાછળ ના ના ચાલી દાડે તને ટચકો મેલ્યો ને આ કરી આવું ને એવું કે ખાવા બાબુલા કે ખબરાવ આખો ગોમ આ દુશ્મન મારો ખાવા દતી હું કા તું મરી જાય હું ખા ભરી પણ જાય રેદો કશો ગાલ દો કે પાર આવે નહીં પણ બબે કાઢ લ્યો પાર આવે પણ કુને ખાવું છે આ તો હું દુશ્મન ના ખાવું નહીં ખાવું અલા કોફા એટલે બગા ઘેર ઘેર એડમ બોલ્યા વગન ઘરે તો જો કે તું તો હાકા પોડા જો એ વળતાર ના બોલતો ના કમળ કોણ આવે બે ધોકો લાવી લે કોણ તમે એટલે કેવું લે હું આમ તો જાવ એટલે હમણાં ચપોક નાખા બધા પટી જશે હમણાં એ કોફા એટલે હું કરો આરી હા શું કરો તકન તો આ તમારે હું બોલવાનું જ નહીં ના પાણી ખાવાની એટલે પટી ગયો હવે દુશ્મની આવી
જીવસ હજુ તો. આજથી ઘેર બધઈ ગયો કૂતરો હોરા રોટલો ગયો અમાર. નાખે ને તો તારે કૂતરો રોટલો ખાવા નહીં માંગતો તમે કૂતરાથી જતા રહેલા છો બે જણા હાથના વગર ના. તમારે ભેગું જ છું હું. નહીં તો મારો ભાઈબંધ રોમ હેઠ. હેઠમાં કે- હેઠમાં હેઠમાં પેલા હેઠ. ઘરેથી હેઠ. એક વાત કહો પેલો મકોડી રહ્યો ને એને કે બોલતો ના ને ખારી ફૂંક માર્યો ને હાથમાં નહીં આવે પછી ફૂંક કે ખબર પડે છે ફૂંક મારા હે આઈ કે આવો સરપંચ આઈ કે આવો જાઓ. જવા દે વાત. ના છોકરી બે સી કૂતરા એમાં તો જા તારે જવો દંગાદાજી કોઈ નહીં જતું હોય તો થા ભાઈબંધી તૂટી જાય તમારા ડખામના ડખામ તો. કોના ડકામ તમારા આ બેઠા ઈવાના ડકામ મારા ડકામ નો લે હજુ કોઈ જોણ્યું નહીં આઈને ડાયરેક્ટ ઉભો રહેવું અને ડાયરેક્ટ ડખો ચાલુ થઈ ગયો. આમાં કેવું હતું ખબર છે હા બાબુલાલ પોચી વળી એવા ઈ. હામો લડવામાં વળા તું જબ્બાનું સહી મો પૈસામાં કાલ તો ક્યારે તો મન ભગત બેન કીધું ને ખાવાનું બેસ તું દે આનો થયો આજ. નહીં પહોંચી વળો રાતે ફોન આવ્યો ને કે કહેતા ભગતને કહી દીધું છે પણ ના પાડવાની છે કહી દો કે સત્ય એટલી ભક્તિ કરવાની છે. પણ આખું ગામ કહેતો તો કાલ તો મગન હા. હું તો આખા ગામને ખવડાવવા માંગુ પણ આ સરપંચ અને આમાં ભાઈ એ બે ના પાડે એ બાબુલાલ સરપંચ ને તમને આવી મોચી તમે કીધું છે તારે કહેતા છે કે રે નકર દશામાં હુકમ કરે તો હું કામ કરે હોય ને તો ખવડાવી જ નાખો આખું ગામ. કુટુંબ વાળા જ કરવાનું મગનલાલ જોઈ લ્યો. જો આ કીધું જ ના કીધું એટલે તારા પૈસા ચાલવાના હુકમ કરી દીધો દશેમાં અને હુકમ થાય ને એટલે ખવડાવી જ દેવા. કશો હોતો નહીં બધો તો કાલ જખમરામાં રાતે ફોન કર્યો તો કે હું પહોંચી નહીં વળો આજ તો આમ કોઈ લે આવડું સાહેબ હું તો એના માટે આવ્યો આયોજન કરવા એના માટે આવ્યો તમારા જોડી એ નહીં આયોજન ની વાત નહીં કરતો કાલ રાતે 10 વાગે ફોન કર્યો હું કહેતો તો કાલ રાતે શું કહેતો? સરપંચ પહોંચી વાળું નહીં હો તે કોક કરજો એ તો એક બે લાડવા ઓછા કરો બીજું એ લાડવા વાળી મેલ દીધું શેતર દશામાર ભરત ઉજવવા માટે તો તાર તમારા જોડે રૂપિયા માંગવા આવ્યો કશો હોતો નહીં સગન હો ખવડાવતો કશો હોતો નહીં પણ એમ નહીં હવે કહેતો. ખવડાવી ભાઈ દેવા ના ઉતરાય પછી એમ કહું છું હું સત્ય એટલી ભક્તિ કરો કે યાર પણ એને ખવડાવવું હોય ને તો આપણે રાજી જ છીએ આપણે હુલ્યા ના પાડી પડે સરપંચ અલ્યા. પણ કોનો પોખતો રહે એનો પરસાદ કહેવાય ઓમાં ના નહીં પાડવી હા. કહી દેજે કે દાદા જેટલી તાકાત હોય ને એટલું ખવડાવવાનું કર અમે આવીશું કશો વાંધો નહીં, પણ પેલા ખોલીઓ ને હે ને આવશે એ તો કકરવા જશે લાંબાશી તો બાબુલાલ હા તમારે ખવડાવવું જ છે ને હોવા કશો વાંધો નહીં જો લાગ્યો બોલી આવો જો કશું તને હું બોલ્યો હાલ હો હા બધા આ ના આવે રે મગન ખોરભાઈ ના આવે ને તો પગે પડું હાથ જોરું બે પણ લાગે તો ના રહો એ તો આવશે એ તો બોલવામાં બોલી જાય પણ આવશે બે જણા જો આવશે તો ગરોથી તો પછી આટલો બધો તારે ખવડાવવાનો ઓરખ હતો તો મને હું કહે પહેલા તું કાલ રાતે ના પાડી હતી હાલ તમારે તો ડફનું વચ્ચે આવતું હતું. અલ્યા માર તો કે ડફું કોને નાખી લે તમે સરપંચ તમે રાહ દેજો યાર બાબુલાલ તમે જો હું બોલ્યો જો વધારે આગળ નહીં જવાય આ તો માતાજીનું છે ને એટલે હું ખમી ખાઉં છું નકર તો બાકી છોકરાનો વિવો હોત ને તો ઓન મારે આગળ ના મેલું એ તો વેન ભાગ છે અને ખવડાવવું છે અને આપણને હરકા કરવા ના ના બાબા કાલ રાતે ક્યાં ખબર છે એ તો નતો કરતો પેલી ડોશીના પણ ફોન કરાવડાયો આ તો કશું કરાયો નહીં એ એ જે સરપંચ. કરે ને ડોશી જ કરો આ મગા આવજે આપણે આયોજન કરીએ આ બધો આવું હું પૂછડું આયોજન કરે તો બે ભાઈ મારે કેટલા ટકા શું થયું પાછું આ તો ગામનું ઓળી નાળિયેર સરપંચ ને ચલાવ્યું ચમ તમે ચિંતા કરશો ને તમારા પર કશું નહીં આવે કશું ચિંતા કરવી નહીં હું તો ભાઈની લાઈનમાં એ આ કઈ બેઠો હું તને મોટા અરે નહીં. જો મોટો ચોકડ છું મોટો બાબુ તું સરપંચ જે થવાનું હતું થઈ ગયું તમે આયોજન કરજો હટજો સરપંચ ના જે કરશી ના બે ભાઈ કરશી આપણે થાળી લઈને ખાવા જ બેહવાનું એ તો એ જ કરવાનું છે કાળા કશું કરવાનું નહીં બોલ્યા કેમ બેહડો મહેમાન અહીં આવી ને બાકી રોમ રોમ જ કરવાના એ તો ચાતો આદાલસી હા તો ડખો લ્યા કરતા હતા તમે ઇના ઓલે કરે ડખો કાલ હાલ તો તું વાત આપડી ડોશી પાણી ક્યાં રાયું બે ફરી ગયો દાડા દીવા ફરી ગયો પેલા ખોળાની આયા ને ફરી ગયો ના હોય ને તો વાહનનું એ કરવું પડશે કે કરો તમે કરશી અરે એ તો બોલી એટલે બધું કરશી હમણાં જો એટલે બહાર હું પાડવા દઉં મને બધું આવડે હા બધું આવડે સૌ જ લ્યા ચિંતા કરો આજે કે ભલા મેં પેલા સરપંચ હમણાં રહ્યા છીએ અમારા પાછા ઓકર યા તા હું કહું ખબર હે? બધાને એક એક ટોકર છોડ્યો ને હા ઓ એ તો ખબર છે અને આપણે આવે ને મહેમાન અને એક એક નાવ તો હણું તો હણું ઓહો અલે તો હણું ના હોય લે પેલા આદમી તો હણું કરવાનું આલવું પડે રિવાજ બદલાણો અને 5100 રૂપિયા હાથમાં લો એ મગા બરોબર છે સકન બરોબર છે વ્યવહાર નો છે વ્યવહાર નું ક્યાં છે દાડા વરત ઉજવ્યું કહેવાય જાણ આ બધો રિવાજ છે અને એન્ટ્રી પડશે કોઈને. તું બંધ થા જે બંધ થા આ બધો રિવાજ તું લાવી છે કોઈ ખબર પડતી નહીં હજુ પેલા બાબુલાલ આપવા દે અને જે બધું હોય ને સરપંચ કરશી આ મને આયોજન કર્યું પણ ચોથી લાવી રિવાજ આવા તું ના, હણવાનું હોય, બરોબર ખાવશું. રિવાજ કરે છે મગન
સાચો છે સરપંચ નહીં સાચો હાચો હાચો